યાદી જાહેર। જી હા, બીજેપીની યાદી જાહેર। મેગા ઓપિનિયન પોલ વચ્ચે સૌથી મહત્વના સમાચાર છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ અપાઈ છે, રિપીટ કરવામાં આવ્યા છે। ભાજપની આ બીજી યાદીમાં ગુજરાતની એ કયું છે, કઈ સીટ છે અને કયા નામ છે સામે આવી રહ્યા છે। વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે, ફરી રિપીટ કરવામાં આવે છે। મહિલા શક્તિની આપણે વાત કરતા હતા, એ જ મહિલા શક્તિ ગુજરાતમાંથી ફરી એક વખત તેમને આગળ કરવામાં આવ્યા છે અને રંજનભાઈ એક જાણીતો ચહેરો છે। આ સાથે જ બ્રાહ્મણ સીટની વાત કરવામાં આવતી હતી, બ્રાહ્મણ લોબીની અહીંયા વાત કરવામાં આવતી હતી, તો બીજી જે યાદી જાહેર થઈ છે તેમાં આ એક નામ સામે આવ્યું છે। વડોદરાથી આ સીટ પરથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે। ક્વિક એક રિએક્શન તમારું। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી અને એ પછી બીજી યાદી, જી આ આવે જે છે, પ્રકારે ચહેરાઓ બીજી જોઈએ, પણ યાદીઓ આવી ગઈ છે। બીજા સાંસદ જે છે તે આવ્યા છે બીજી યાદીની, સાબરકાંઠાથી આવ્યા છે। સાબરકાંઠાથી જે છે તે જાણકારી છે, રંજનબેન ભટ્ટ વડોદરાથી છે, તો સાબરકાંઠાથી કોણ છે તેની પણ વાત કરી લઈએ કે જે જાહેર છે ભીખાજીભાઈ ઠાકોરની ટિકિટ આપવામાં આવી છે સાબરકાંઠાથી। ભીખાજીભાઈ ઠાકોર સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર હશે। સૌથી વધારે મહત્વની વાત કે વધુ એક ચહેરો કે જેને સાબરકાંઠાથી ઠાકોર સમાજને મહત્વ આપીને આપવામાં આવ્યું છે। સાબરકાંઠાથી અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલ છે, ભાવનગરથી શ્રીમતી નીમુબેન બાંભણિયા અહીંયા આગળ રિપીટ કરવામાં નથી આવ્યા। વડોદરાથી રંજનબેન ભટ્ટ છે, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશભાઈ દલાલ જેના નામની ચર્ચા ચાલી રહી હતી, વલસાડ બેઠકથી ધવલ પટેલ। વધુ જે નામ જાહેર કરવામાં આવ્યા છે તેની અંદર બે મહિલા સંધ્યા, નીમુબેન બાંભણિયા ભાવનગરથી, સંસ્કારી નગરી વડોદરાથી રંજનબેન ભટ્ટ રિપીટ। જી બિલકુલ, ભાવનગરથી નીમુબેન, આ સાથે જ વડોદરાથી રંજનબેન, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા, સુરતથી મુકેશભાઈ દલાલ, આ સાથે વલસાડથી ધવલ પટેલ। એટલે વલસાડનો મુકાબલો પણ અહીંયા ટક્કરનો રહેવાનો પ્રશાંતભાઈ। વલસાડમાં આમાં કેવું છે, જો આ વખતે આનંદભાઈની સામે આમાં લડવાનું છે। આનંદભાઈ એક એટલો મોટો ચહેરો કે આટલી વિષમ પરિસ્થિતિમાં એકવાર એમણે આદિવાસી અને ખેડૂતો જે ભેગા કર્યા હતા, આ ગુજરાતમાં 26માંથી જો કોઈ સીટ ઉપર કાંટેકી ટક્કર જો હું જોઈ રહ્યો તો 100% વલસાડ જ આવે છે, બીજી બનાસકાંઠા આવે છે અને બનાસકાંઠા ઉપર આપણે સેપરેટ ચર્ચા કરી ચૂક્યા છે। વલસાડમાં ડેફિનેટલી ધવલ પટેલ અત્યારે આપણા માટે બી થોડું ઘણું નવું નામ છે, ઇવન ખુદ ભાજપ મારી બાજુ શૈલેષભાઈ બેઠા છે, એમના માટે નવું નામ છે, એમની પાસેથી બાયોડેટા લઈ લઈએ। ધવલ પટેલ છે એ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને હમણાં રંજનબેન ભટ્ટની વાત કરી, એ જેને કહેવાય કે બ્રાહ્મણ ચહેરાની સાથે એમને રિપીટ પણ કરવામાં આવ્યા છે અને ભાવનગરથી નીમુબેન બાંભણિયા જે છે, નીમુબેન બાંભણિયા એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપ ભાવનગર છે, એમના પણ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને અમરેલીના પ્રભારી પણ રહી ચૂક્યા છે ને એ એક મહિલા ચહેરા તરીકે ઉભરી પણ આવ્યા છે ને આપણે એ નામ ચર્ચામાં પણ હતું। એ પ્રકારે જે જેને કહેવાય કે કોળી સમાજનો એક ચહેરો છે, એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો અને જે નામો જાહેર કર્યા છે એ તમામ નામોને આવકારીએ છીએ અને 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી આવે એ દિશાના જે નામો જાહેર કર્યા છે, એટલા માટે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડને અમે અભિનંદન આપીએ। ભાજપની બીજી યાદી જે નામ છે તે અમે આપણે જણાવી દઈએ, સાબરકાંઠાથી ભીખાજીભાઈ ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા। આજે 7 નામ છે, તેમાંના 5 મહત્વના નામો કે જે છે મોટાભાગની ટિકિટ સંખ્યા અહીંયા કપાઈ છે, એ પણ મહત્વની વાત છે પ્રશાંતભાઈ, એના પર ચર્ચા જરૂરી છે કારણ કે મોટાભાગના નામ જે છે તે નવા આવી ગયા છે સુરતથી લઈ તમામ જગ્યાએ, જેમ કે સુરતથી મુકેશભાઈ દલાલ, વડોદરાથી દાદરાનગર હવેલીથી કલાલબેન દેલકર, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા અને વલસાડથી ધવલ પટેલ। પ્રશાંતભાઈ, બે વસ્તુ છે, દાદરાનગર હવેલી ઇન્ટરેસ્ટિંગ બિલકુલ હું એની ઉપર જ આવતો હતો, કલાબેન દેલકર। એટલે પહેલા આપણે ચહેરો બી જોઈ લેવો પડશે કારણ કે યાદ હશે કે ગઈ વખતે એમપીએ સુસાઇડ કર્યું છે, એટલે એ એક સોફ્ટ કોર્નર, એક ઇમોશનલ ફેક્ટર આપવાનો પ્રયત્ન છે। નો રિપીટ થિયરી જે વાત હતી કે 11 જે સીટ બાકી હતી એમાં ઘણા બધા નો રિપીટ ચહેરા આવશે। હવે આપણે તો આખું નામ જાણવું જરૂરી છે કારણ કે જેમ કે અમદાવાદ પૂર્વથી વાત કરી તો એ હસમુખભાઈ જે હતા એ સિટિંગ એમપી રિપીટ છે, એટલે હસમુખભાઈ ને રંજનબેન બે રિપીટ થયા। જ્યાં અમે ભાવનગર તમે જુઓ તો ભારતીબેન શિયાળ, હવે આપણે બહુ ખ્યાલ છે કે ઉપર સંગઠનમાં એમને નેશનલ કક્ષાનું એક પદ ધરાવવાનું ઉપાધ્યક્ષ છે અને ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ, બાંભણિયા પણ કદાચ એ જ સમાજમાંથી આવે છે, એટલે ત્યાં જે હીરાભાઈ સોલંકીનું નામ ચાલતું હતું કે અમરીશભાઈ ડેર આયા છે તો એમને શું કેવી રીતે સમાવવા, એની ઉપર મને લાગે છે અત્યારે ચોકડી વાગી જાય છે। ઓવરઓલ નો રિપીટમાં તો પણ 4 સીટો નવી આવી છે અને છોટાઉદેપુરથી ગીતાબેન કપા, એ તો છોટાઉદેપુર જેમ હમણાં પણ આપણે વાત કરી રહ્યા હતા કે એ ત્યાં આગળ એક નવો ચહેરાને લઈને આવું જે કદાચ ચૈતરભાઈને લઈને અમિતભાઈ આશાવાદ હોઈ શકે, છોટાઉદેપુરમાં તે સમીકરણ બદલાય। ભરૂચ, ત્યાંથી દાહોદ,
પંચમહાલ અને છોટાઉદેપુર આ 4 જિલ્લા એવા છે જે એકબીજાથી બહુ કનેક્ટેડ છે, આદિવાસી પ્રભુત્વ ધરાવે છે. બધાએ ક્યારેક ને ક્યારેક કોઈ કે પેલા વસાવા બીટીપી વાળા મહેશભાઈ વસાવા સાથે કામ કરેલું છે, તો ક્યારેક એ લોકોએ અહેમદભાઈ સાથે કામ કરેલું છે, ક્યારેક એટલે બધા એકબીજા પક્ષ છોડી ક્યારેક હવે બધા આમ આદમી પાર્ટીમાં પણ આવેલા છે. એટલે એમાંથી કોઈક એવો ચહેરો લાવવો પડે જે આમને સામે સારી ટક્કર આપી શકે.